ઈરાન અને અમેરિકા વચ્ચે 2 અઠવાડિયામાં યુદ્ધ સમાપ્ત કરશે તેવી જાહેરાત કરાઈ છે, ત્યારે પાકિસ્તાન કહે છે કે તેણે બંને દેશોને યુદ્ધ વિરામ માટે સંમત થવા માટે રાજી કર્યા છે. જોકે ટ્રમ્પે એએફપી સાથેની મુલાકાતમાં ચીનનું નામ લીધું છે, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે કોની મધ્યસ્થીથી યુદ્ધ વિરામ થયું છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. અમેરિકા અને ઈરાન વચ્ચે 40 દિવસથી ચાલી રહેલા યુદ્ધ પછી આખરે 2 અઠવાડિયાના યુદ્ધ વિરામ પર સહમતિ બની ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આ નિર્ણય પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફની અપીલ પછી લેવામાં આવ્યો છે. અને યુદ્ધ વિરામ પહેલા ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી હતી કે જો હોર્મુઝ સ્ટ્રીટમાંથી જહાજોને સુરક્ષિત રસ્તો નહીં મળે તો તેની આખી સભ્યતા ખતમ કરી દેશે. તેમણે મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાની પણ ધમકી આપી હતી. બીજી તરફ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર આ ડીલ પાકિસ્તાનની મધ્યસ્થી અને છેલ્લી ઘડીએ ચીનના હસ્તક્ષેપ પછી શક્ય બની છે. પાકિસ્તાને 2 અઠવાડિયાના યુદ્ધ વિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ઈરાને સ્વીકારી લીધો છે. ત્યારે સમજૂતી હેઠળ અમેરિકા અને ઇઝરાયલ પોતાના હુમલા રોકશે, ઈરાન પણ હુમલા બંધ કરશે અને આ દરમિયાન હોર્મુઝ સ્ટ્રીટમાંથી તેલ, ગેસ અને અન્ય જહાજોની સુરક્ષિત અવરજવર ઈરાની સેનાની મદદથી સુનિશ્ચિત કરવામાં આવશે. આ યુદ્ધ વિરામ લેબનોન સહિત અન્ય વિસ્તારો પર લાગુ પડશે. ત્યારબાદ 10 એપ્રિલે અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાની રાજધાની ઇસ્લામાબાદમાં ઔપચારિક વાતચીત શરૂ થશે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ પર સંમતિ થઈ છે અને પાકિસ્તાન તેનું શ્રેય લઈ રહ્યો છે, કારણ કે ઈરાન અને અમેરિકા વચ્ચે વધુ વાટાઘાટો પાકિસ્તાનમાં થશે. જોકે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને આ યુદ્ધ વિરામનો શ્રેય જાહેર કરતા કહ્યું છે કે ચીને પૂરતી મહેનત કરી છે કે યુદ્ધ લાંબુ ના ટકે, અને ટ્રમ્પે એએફપીને કહ્યું છે કે તેમનું માનવું છે કે ચીને ઈરાનને વાટાઘાટો માટે રાજી કર્યા છે. અગાઉ એપીએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે પડદા પાછળ ચીન હતું, જે ઈરાનને યુદ્ધ વિરામ માટે સંમત થવા માટે મનાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. અને ચીની અધિકારીઓ આખરે સફળ થયા છે. ત્યારે ખુલાસો એવા સમય થયો છે જ્યારે ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ બંને 2 અઠવાડિયાના યુદ્ધ વિરામ માટે સંમત થયા છે. આ કરાર હેઠળ હોર્મુઝ સ્ટ્રીટ ટૂંક સમયમાં ખોલવામાં આવશે. જોકે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એફપીને આપેલી મુલાકાતમાં પાકિસ્તાનના દાવાથી વિપરીત નિવેદન આપીને સૌને ચોંકાવી દીધા છે. ટ્રમ્પે સ્પષ્ટપણે આ શાંતિ પ્રક્રિયાનો શ્રેય ચીનને આપતા કહ્યું છે કે ચીને પૂરતી મહેનત કરી છે જેથી આ યુદ્ધ લાંબુ ન ખેંચાય. અને મારું માનવું છે કે ચીને જ ઈરાનને વાટાઘાટો માટે રાજી કરવામાં સફળતા મેળવી છે. અગાઉ સમાચાર એજન્સી એપીએ પણ અહેવાલોથી કહ્યું હતું કે ચીન પડદા પાછળ રહીને ઈરાન પર દબાણ બનાવી રહ્યું હતું. ચીની અધિકારીઓની સતત સમજાવટ બાદ ઈરાન નરમ પડ્યું અને 2 અઠવાડિયાના કામચલાઉ યુદ્ધ વિરામ માટે તૈયાર થયું છે. આ યુદ્ધ વિરામ ભલે ટૂંકા ગાળાનો હોય, પરંતુ તે વિશ્વ અર્થતંત્ર અને ખાસ કરીને ઉર્જા ક્ષેત્ર માટે આશાનું કિરણ લઈને આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાનમાં યોજાનારી આગામી બેઠકોમાં આ કામચલાઉ શાંતિ કાયમી ઉકેલ તરફ દોરી જાય છે કે કેમ. બીજી તરફ અમેરિકા અને ઈરાન વચ્ચેની આ યુદ્ધ વિરામની વાત બાદ અને જાહેરાત બાદ વોશિંગ્ટનમાં અશાંતિ વધુ તીવ્ર બની છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. મોટી સંખ્યામાં વિરોધીઓ વ્હાઇટ હાઉસની બહાર એકઠા થયા છે અને સરકારના નિર્ણય સામે સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે. પ્રદર્શનો કરનારાઓનું માનવું છે કે આ નિર્ણય ઉતાવળમાં લેવામાં આવ્યો છે, તે પ્રાદેશિક સુરક્ષાને અસર કરી શકે છે. કેટલાક લોકોએ તેને નબળું રાજદ્વારી પગલું ગણાવ્યું છે અને સરકાર પાસેથી પારદર્શિતાની માંગ કરી છે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે વ્હાઇટ હાઉસની બહાર સુરક્ષા કડક કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં સૈનિકો પણ તૈનાત કરવામાં આવ્યા છે. યુએસએ અને ઈરાન યુદ્ધ વિરામ પર સંમત થયા પછી ડોનાલ્ડ ટ્રમ્પે લશ્કરી કાર્યવાહી કામચલાઉ રોક લગાવવાની પણ જાહેરાત કરી દીધી છે. આનાથી બંને દેશો વચ્ચે રાજદ્વારી માર્ગ ખુલે છે તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ઇઝરાયલ પણ ઈરાન પર હુમલા રોકવા માટે સંમત થયું છે. હવે બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે ઇસ્લામાબાદમાં વાતચીત થશે અને જે પ્રમાણે અહેવાલો સામે આવી રહ્યા છે તે મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે હું 2 અઠવાડિયા માટે ઈરાન પર બોમ્બમારા અને હુમલાઓ સ્થગિત કરવા માટે સંમત છું, અને ટ્રમ્પે આને વ્યાપક યુદ્ધ વિરામ તરફનું પગલું ગણાવ્યું છે. અત્યારે તો આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ પાકિસ્તાન ક્રેડિટ લઈ રહ્યું છે કે આ યુદ્ધ વિરામમાં તેમનો ખૂબ મોટો ફાળો છે અને આ યુદ્ધ વિરામના નિર્ણયને લઈને ટ્રમ્પ છે ચીનને ક્રેડિટ આપી રહ્યું છે. સાથે જ હવે જોવાનું રહેશે કે અમેરિકામાં જે હવે વિરોધ થઈ રહ્યો છે એ ટ્રમ્પને નડશે કે કેમ. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.